નમસ્કાર. આ વાત રજૂ કરવા માટે મારે ખૂબ જ હિંમત ભેગી કરવી પડી છે. આ વાત છે મારા પરિવારની અને દારૂની. મારા પપ્પા બહુ જ સારા કલર ડાયર હતા. પછી એમને દારૂનું વ્યસન લાગ્યું અને દારૂનું વ્યસન એટલી હદે વધી ગયું કે ઘરના વાસણો વેચાવા લાગ્યા, ઘરેણાં વેચાવા લાગ્યા. અમારું ભાડાનું ઘર હતું, અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા આ વ્યસનના કારણે. મારા મમ્મીએ દિવસ રાત એક કરીને લોકોના એંઠા વાસણો અને કપડાં ધોઈને મને અને મારી બેનને મોટા કર્યા. મારા પપ્પાને લકવો થઈ ગયો દારૂના કારણે અને 7 દિવસ પહેલા મારા સગ્ગા કાકાએ આત્મહત્યા કરી દારૂના કારણે. તો દારૂથી આ ઘર કેવી રીતે તબાહ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે, ભાંગી પડે છે, મારાથી વધારે કોઈ નહીં જાણે. સાહેબ, અમારા માટે રહેવા માટે તો ઘર હતું જ નહીં, ભાડાનું ઘર હતું. અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા હતા, પણ આ છત સમાન 2 લોકો તૂટી પડ્યા. એનું શું? મને ખબર નથી પડતી આમાં વાંક કોનો છે, દારૂ વેચવાવાળાનો, પીવાવાળાનો, કે જે લોકો એમને પકડી નથી શકતા એમનો, મંત્રીઓનો? મને ખબર નથી પડતી. હું ઘરના ફોર્મ વારંવાર ભરીશ, કદાચ મને ઘર મળી જાય, પણ આ 2 લોકો મેં ગુમાવ્યા છે એનું શું? આ જ મેસેજ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીને રજૂ કરવા માંગુ છું કે અમારા જેવાના ઘર માટે, આવાસ યોજના માટે અને આજે દારૂનું દૂષણ ગુજરાતમાં અને અમદાવાદમાં ફેલી રહ્યું છે એને રોકવા માટે કંઈક કરો. આ મારો અવાજ નથી, મારી જેમ હેરાન થતા દરેક પરિવારનો અવાજ છે. હું કલાકાર રવિ રંજન આપણાથી આ વિનંતી કરું છું કે આ બાબતે કંઈક કરો, ઘર માટે અને છત સમાન લોકો માટે. ધન્યવાદ.